તો અમદાવાદમાં ધોળકા પંથકના ખેતરો જળમગ્ન થયા છે। ભારે વરસાદથી ધોળકાના ગ્રામ્ય પંથકમાં તારાજીની આશંકા છે। ખેતરોમાં વાવેલી ડાંગરને ભારે નુકસાન થવાની પણ આશંકા અત્યારે સેવવામાં આવી રહી છે। આપ જુઓ, જ્યાં નજર જાય ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। કોણ કહે કે આ ખેતર છે? એવું લાગે કે જાણે કોઈ સમુદ્ર હોય। જ્યાં નજર જશે ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। ભારે વરસાદથી આ તારાજીની આશંકા અત્યારે સેવાઈ રહી છે। લોકો પણ ખૂબ પરેશાન થયા છે। ખેડૂતો પણ हैरान परेशान। जमीनનું ધોવાણ થતું જોવા મળી રહ્યું છે અને પારાવાર નુકસાન થાય તેવી શક્યતા છે। એકવાર પાણી ઓસરે, સ્થિતિ સામાન્ય થાય ત્યારે ખ્યાલ આવશે કે કેટલું નુકસાન થયું છે। હાલ ધોળકા પંથકના ખેતરો જળમગ્ન થયા છે તેની વિગતો અત્યારે સામે આવી રહી છે। રાજ્યમાં પડી રહેલા મુસળધાર વરસાદને કારણે ખેતરો અત્યારે દરિયામાં પરિવર્તિત થયા હોય તે પ્રકારના દ્રશ્યો ખેડા જિલ્લાના મહેમદાવાદ હોય કે અમદાવાદ ગ્રામ્યના ધોળકા પંથકમાં જોવા મળી રહ્યા છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। ધોળકા પંથકના દ્રશ્યો છે। સહીજ વૌઠા નજીકના ખેતરો અત્યારે જાણે દરિયો હોય તે પ્રકારનો માહોલ ખેતરોમાં જોવા મળી રહ્યો છે। જે રીતે પાણી ફરી વળ્યું છે તેના કારણે ચોક્કસથી જે ખેડૂતો છે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે। કારણ કે લાખો રૂપિયાના ખર્ચો કરી અને ડાંગરના પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ મેઘરાજા વધુ પડતા મહેરબાન થઈ જવાને કારણે જે ડાંગરનો પાક હતો તે બળી જવાની શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 અમદાવાદ।